રવિ માર્કેટિંગ સિઝન 2024-25 અંતર્ગત સરકારશ્રીએ જાહેર કરેલ ટેકાના ભાવ અંતર્ગત બાજરીની ખરીદ પ્રક્રિયા કરવામાં આવેલી હતી। ટેકાના ભાવની અંદર સરકારશ્રીએ ક્વિન્ટલ દીઠ 2500 રૂપિયા પ્લસ 300 રૂપિયા બોનસ એમ મળીને કુલ 2800 રૂપિયા ટેકાના ભાવ બાજરીની ખરીદી માટે જાહેર કરેલ હતા। જે અંતર્ગત નોંધાયેલ ખેડૂતો પૈકી 245 ખેડૂતોને અત્રેના જિલ્લામાં SMS મોકલવામાં આવેલ હતા। જે પૈકી 193 ખેડૂતોએ કાલોલ ખાતે ગોડાઉન જે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવેલું ત્યાં બાજરીનું વેચાણ કરેલ। જે બાજરી 11,984 ક્વિન્ટલની ખરીદી કરવામાં આવેલ છે, જેની રકમ થાય છે 3,35 લાખ રૂપિયા। જે ખેડૂતોના આપેલ ખાતાની અંદર અત્રેથી ચૂકવણું પણ કરવામાં આવેલ છે। બાજરીની ખરીદી પ્રક્રિયા માટેનો આજે છેલ્લો દિવસ હતો, જે આજે પૂર્ણ થયો છે। આ ખરીદેલી જે બાજરી છે એ બાજરી અત્રેના પંચમહાલ જિલ્લાના જ રેશન કાર્ડ ધારકોને સરકારશ્રીની જ્યારે સૂચના આવશે ત્યારે રેશન કાર્ડ ધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તેઓને વિતરણ કરવામાં આવશે।